મહત્વના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। ઉદ્ગમ સ્કૂલને શિક્ષણ અધિકારીએ ફટકારી નોટિસ। આરટીઈના 143 વિદ્યાર્થીઓના પરિણામ અટકાવતા શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે। તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના પરિણામ આપવા માટે શિક્ષણ અધિકારીએ સ્કૂલને આદેશ કર્યો છે। સાથે જ આરટીઈના વિદ્યાર્થી સાથે ભેદભાવ થશે તો કાર્યવાહી થશે તેવો પણ નિર્દેશ કરવામાં આવ્યો છે। વધુ આવક ધરાવતા વાલીઓના હિયરિંગ સમયે પરિણામ અટકાવવામાં આવ્યા હતા અને એટલે જ પરિણામ વિદ્યાર્થીઓને જલ્દી આપવા માટે પણ નિર્દેશ કરવામાં આવ્યો છે। વાલીઓ દ્વારા જે રીતે રજૂઆત થઈ તે પ્રમાણે પહેલી પરીક્ષાનું રિઝલ્ટ અને હમણાં બીજી પરીક્ષા લેવામાં આવી તો તેનું રિઝલ્ટ વિદ્યાર્થીઓને આપવામાં આવેલું નથી તેવી રજૂઆત વાલીઓ દ્વારા થઈ તો તાત્કાલિક આજે અમે આ ઘટના બિલકુલ યોગ્ય નથી આ પ્રકારે એટલે ઉદ્ગમ સ્કૂલને નોટિસ આપી છે। વાલીઓને તાત્કાલિક આજે જ પરિણામ આપી દેવા માટે સૂચના આપી છે। આગળ આરટીઈના હિયરિંગ કર્યા છે વધુ આવક ધરાવતા વાલીઓના, એમાં જે કંઈ પ્રકારે નિર્ણય આવે તે દરેકનું હિયરિંગ કરીશું।